નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ ડિવિઝન ઇન્સ્પેક્શન સાથે વડોદરા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારનો 13 તુજકો અર્પણ કાર્યક્રમ ડભોઈ સેવા સદન કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો. પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગના માર્ગદર્શન હેઠળ ડભોઈ ડિવિઝન ઇન્સ્પેક્શન સાથે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન વડોદરા જિલ્લા તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કુલ 78 અરજદારોને ગુમ થયેલી તેમજ સાયબર ફ્રોડ સંબંધિત રકમ અને ચીજ વસ્તુઓ પરત આપવામાં આવી હતી. કુલ રકમ 16,96,211ની રકમ તથા કિંમતી વસ્તુઓ મૂળ માલિકોને સોંપવામાં આવી હતી, જેમાં નીચે મુજબની વસૂલાત અને પરતગીરી કરવામાં આવી હતી. ગુનાના કામે તથા અરજીના કામે ₹35,000, સાયબર ફ્રોડ ₹3,74,410, CERI પોર્ટલ મારફતે ₹12,86,801. આ પ્રસંગે રેન્જ આઈજી સંદીપસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી આકાશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વડોદરા જિલ્લાના ચાંદોદ, વાઘોડિયા, સાવલી અને શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા જનતાની સુરક્ષા અને ગુમ થયેલી મિલકત શોધી આપવાની પ્રતિબદ્ધતાને વધુ એક વખત ઉજાગર કરવામાં આવી હતી. કાર્યવાહી કરી એમને પરત આપતી હોય છે. એ આ 13 તુજકો પ્રોગ્રામના માધ્યમથી પરત આપતી હોય છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા, એસપી સાહેબ દ્વારા, ડીવાયએસપી સાહેબ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે. એમાં જૂના સમયમાં જે ભૂતકાળમાં લગભગ 77 જેટલા કેસોના મુદ્દામાં એ લોકોએ શોધી શક્યા છે, એમના માલિકોને આજે અમારા માધ્યમથી એસપી સાહેબના હાથ હસ્તે અને ડીવાયએસપી સાહેબના હસ્તે અમને પરત કર્યા છે. તો આ માટે હું તમામ વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓને અને કર્મચારીઓને અભિનંદન પણ આપું છું. એની સાથે સાથે અત્યારે જે અમારી કામગીરી ચાલી રહી છે, એ કામગીરીમાં છેલ્લા 2 દિવસથી અમારી ટીમ આવીને રેકોર્ડની ચકાસણી કરી રહી છે. ગુનાની શું પરિસ્થિતિ છે એના ઉપર ચિંતન અને ચર્ચા થવાની છે. જરૂરી માર્ગદર્શન અમારા સ્તરેથી પણ એસપી સાહેબને અને ડીવાયએસપી સાહેબને આપવામાં આવશે. અને એના હેતુ એ જ છે કે જે સુંદર કામગીરી આખા વર્ષમાં થઈ છે, આવનાર સમયમાં પણ એનાથી સારી કામગીરી પોલીસ કરી શકે અને એમાં યોગ્ય યોગદાન દરેક માણસ, દરેક પોલીસ અધિકારી, કર્મચારી પબ્લિકની સાથે મળીને આપી શકે, એ હેતુથી આ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. થેન્ક યુ.